પાદરામાં સાદરા ગામેથી 9 ફૂટ લાંબો વિશાળ મહાકાય અજગર પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। વરસાદની ઋતુમાં અજગર, મગર, સાપ જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે અને જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જતો હોય છે। તેવી જ ઘટના પાદરા તાલુકાના સાદરા ગામે જોવા મળી છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં વિશાળ મહાકાય 9 ફૂટનો અજગર દેખા દેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ પ્રાણી જીવરક્ષક સંસ્થાને અને વન વિભાગની ટીમોને કરવામાં આવતા પ્રાણી જીવરક્ષક સંસ્થાના સંચાલક રોકી આર્ય, પ્રવીણ મહારાજની ટીમ તેમજ વન વિભાગની ટીમો દ્વારા અજગરને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જ્યાં અજગરને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના પગલે સ્થાનિક લોકોએ અજગર રેસ્ક્યુ થતાની સાથે રાહતનો શ્વાસ લીધો હતો। ઉલ્લેખનીય છે કે વરસાદની ઋતુમાં અજગર, મગર, સાપ જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જતો હોય છે, ત્યારે પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમો દ્વારા સતત કાર્યવાહી કરી પ્રાણીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે, જેને લઈને પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની કામગીરી માટે લોકો આશીર્વાદ અનુભવી રહ્યા। મારું નામ પડિયાર કિરણ છે। હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્ય બચાવ કામગીરી કરી રહ્યો છું। ગઈકાલ રાત્રે અમારી સંસ્થાની હેલ્પલાઇન નંબર પર એક સાદરાથી કોલ આવ્યો હતો કે રહેણાંક વિસ્તારમાં એક અજગર દેખાવામાં આવ્યો છે। તો ત્યાર પછી મારી સંસ્થા અને વન વિભાગની સંસ્થા અમે બંને સાથે મળીને અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દીધેલ છે। કેટલા ફૂટનો છે અને કયા વિસ્તારમાં છે? અમે આશરે 8.5 થી 9.5 ફૂટનો અજગર છે અને એ સરપંચનો કૂવો હતો જે રહેણાંક વિસ્તારમાં છે, ત્યાં આગળથી અમે રેસ્ક્યુ કરેલ છે। પ્રવીણ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાની અંદર વન્યજીવ બચાવની સેવા કરી રહ્યો છું। આજ રોજ અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે કોઈ નાઇટમાં વન્યને બાઇકની ટક્કર વાગી ગઈ છે। તરત અમે વન વિભાગને જાણ કરી અમારી પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમનો વન વિભાગની ટીમ સાથે રહી સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગમાં સોંપી દીધેલ છે। કયા વિસ્તારમાંથી પાદરા તાલુકા નવાપુરા ગામમાં રોડ પર।